ચાલો આપણે હવે જઈએ અંદર. આપણે બાયણે ગયા હતા આટો મારવા, ચીગમ લેવાને ગયા હતા. આપણે આવી ગયા બાયણે. આપણે ગાડી ગયા હે આપણે ગાડી છે. આપણે નીકળી ગયા બાયણે જવા. જોઈ લ્યો આ હરિયો ડુંગર. હેલો મિત્રો, મારું 1000 મળે તમારું સ્વાગત છે મારો બ્લોગ વિડીયોની અંદર. આજની આપણી સવાર થઈ છે જુનાગઢમાં. તમે આગલા બ્લોગમાં જોયું હશે. એ આગલો બ્લોગ આપણે થોડો નાનો થયો. અને આપણે અત્યારે જ આ સ્કૂલ છે હજી એક આ બાજુ છે, આમ આ બાજુ સ્કૂલ છે ત્યાં છીએ બી તમને પછી દેખાડે. અત્યારે તમને નીચેનો વ્યૂ દેખાડતો હોય ઉપરથી જુનાગઢનો વ્યૂ દેખાડે તમને દેખાડો. પહેલાં આપણે અહીંથી દેખાડે દઈએ ત્યાં અહીંયા સામેનો વ્યૂ દેખાડતો અહીંથી. જોઈ લો મિત્ર, આપણો અત્યારનો વ્યૂ તમને દેખાય. જ્યાં રહ્યો આખો એટલો બેઠો. જ્યાં અહીંયા આ બીજી સ્કૂલ છે જ્યાં પોલીસવાળા ઉભેલા છે. જ્યાં પોલીસવાળા ઉભેલા છે કેમ કે આજે છે ચૂંટણી એટલે પોલીસવાળા ઊભા હોય. આપણે જઈએ બેઠે. હાલો લિફ્ટ ઉપર આવે છે. હેઠે જઈએ ચા પાણી પીએ. હમણાં થોડીક વારમાં જાય. હાલો મળીએ પછી. મિત્રો આપણે જઈએ હેઠે અને અત્યારે જો લિફ્ટ આવે છે ઉપર. આપણે દબાવી દીધું ને આવે છે ઉપર લિફ્ટ. કંઈ આવે જોવાનું છે હવે. પહેલો માળી નથી ચડી હજી. હલો હમણાં આવે મિત્રો આપણે જઈએ લિફ્ટમાં. આપણે લિફ્ટમાં ચડી ગયા લિફ્ટમાં. આજનો લુક જોઈ લીધો આપણો મિત્રો. ને આપણે હવે જઈએ હેઠે બીજા માળે પીગી છે. હાલો આપણે જઈએ હેઠે. મિત્રો આપણે ગયા હતા બહાર. અત્યારે મહેર સમાજની બાયણે ગયા હતા અને અત્યારે મહેર સમાજનો લુક દેખાડી દઉં છું સવારના. ને અત્યારે જોઈ લ્યો આખું વાતાવરણ. અહીં એપાર્ટમેન્ટ બને છે. આપણે પહેલાં અહીંયા રહેતા માણાવદરમાં. જુનાગઢનો તાલુકો છે માણાવદર, ત્યાં રહેતા. ને અત્યારે જા છે મહેર સમાજ. ચાલો આપણે હવે જઈએ અંદર. આપણે બાયણે ગયા હતા આટો મારવા, ચીગમ લેવાને ગયા હતા. અંદર જઈએ હવે. ગાડીઓ એટલી બધી છે. દોડ નથી થોડીક સાંજે હતી એ હું બહુ ન લઈ શક્યો. કાલે સાંજના કાલનો વ્લોગ જોયો ને એમાં. આપણે જઈએ છીએ આપણે બાયણે. ને આપણો એક ભાઈ આવી ગયો છે જા રહ્યો બ્લોગર હિરેન વડોદરા બ્લોગ. ચેનલ સબસ્ક્રાઈબ કરતા આવજો. એકતા ભાઈ તમને મારો અવાજ નહીં આવે. હા બધા ઢોલિયું વગાડે ઢોલ જા રહ્યા. ને આપણે જઈએ બાયણે. આપણે આવી ગયા બાયણે. આપણે ગાડી ગયા હે આપણે ગાડી છે. ક્યાં? આમાં નંબર પ્લેટ જ નથી તારી ગાડીમાં તો. નંબર પ્લેટ વગર નહીં જાય આમાં નંબર પ્લેટ જ નથી, ખાલી આ નામ લખેલ છે ને. એટલે આમ તો જો સવારે મેં તમને દેખાડી હતી કે ગાડી જ નથી એટલી આવી ગઈ. જોઈ લો બે તો સ્કોર્પિયો પડ્યા અમારા. એક વાય આપણો પડ્યો દિલપાનો. 3 પડ્યા. થોડો દિલપાનો ટોટિયો. જો આ છે સ્કોર્પિયો C11. આ સ્કોર્પિયો C11 ક્લાસિક ટોપ મોડલ. ને આ છે એક્સેસ. ને ભાઈ જો આપણે આ ભાઈ શું કહે વ્લોગ ચાલુ કરે છે આપનો. આપણી ગાડી છે. હા ને જો આપણે બધી આપણી જ છે આખી. આ આપણો મહેર સમાજ. જે આપણે ગાડી દેખાડતા હોય 99 ઉતારવા છે. એ ગાડી અહીંથી દેખાશે નહીં. કેટલા નંબર ઉપર અહીંથી ઝૂમ કરી દઉં? 99 ઉતાર જરાય અહીંથી દેખાતી ને તો મને કઈ કઈ મને જા આમાં હે ગાડીઓમાં. આ આપણે ટોપ વેરિયન્ટ. આગળ ઝૂમનું રિવર્સ નથી થયું. હાલો આપણે હવે હમણાં બાયણે જઈએ કે કાંટા મારી હાલા ભાઈ રખડી આવીએ બાયણે. ને આ જો ભરા કેવી કહેવાય સ્કૂલ, ભરાડ સ્કૂલ. ત્યાં આજે ચૂંટણીનું ઓલું છે એટલે સ્કૂલમાં આજે અમે રવિવાર છે એટલે હા અમે ભણી લીધું. ભણવાનું હતું એટલું. આ ભણે હા આપણે ભણી લીધું ભણવાનું હતું એટલું. ભાઈ આ કોક નહીં જાહે મોટરસાઇકલ. હાલો ભાઈ આપણે મળીએ થોડીક વારમાં. આપણે નીકળી ગયા બાયણે જવા. જોઈ લ્યો આ ગાડીઓ ને આ લાઈનું પડી છે ભાઈ. એક તો આપણે ફોર્ચ્યુનર આપણી ફેવરિટ ઓલમોસ્ટ फेवरेट कार है एंड भी है अपनी फेवरेट और टॉप 10 में है अपनी फेवरेट गाड़ी ना जो आ इतनी गाड़ी आम जतो बसू ही पड़ी बसू ही आई है लगन में बसू नहीं हो काम है भाई लगन में
એ બસ નું શું કામ હોય લગ્નમાં હે હા ભાઈ છે કોક બાઈક બસો જાતી છે હા ઈ જો હે આ જઈ લ્યા 99-55 અલા હે 95-55 99-55 હું અલા ભાઈ આપણે જઈએ બાઈને આટો મારી આવીએ બસ બોલે બાબા ગેર વગરની જોઈ ગાડી હા ભાઈ જા ભાઈ આ કોનો હે ભાઈ ઠૂઠિયું ગાડી આ ઠૂઠિયા ગાડી આ લઈ ગેર જઈએ વગરની આ જો કે આપણી કઈક આ ગાડી હારી કહેવાય જો આપણી ગાડી છે ગેર વગરની જો આ ગાડી હારી છે ના આપણો જો કાકા છોકરો ભાગી ગયો ગાડી પાસે ના હાલો ભાઈ આપણે હમણાં મળીએ આ છે આપણો મહેર સમાજ આપણે આવી ગયા આપણે 3 ત્રીજા માળે આ ભાઈ જોઈ બોલો દરવાજો બંધ કર જો આ ભાઈ કેમ છે આ ભાઈ હું છું આ રહ્યો અમારો ભાઈ છે જો ભાઈ અહીંથી તમને હમણાં થોડીક વારમાં નજારો દેખાડો જ લાગે જો કરી દઈએ બંધ એ બાથરૂમની લાઈન છે ભાઈ બાથરૂમ જોવા જવું તારે આ જોઈ લે ભાઈ બાથરૂમ જોવા ગયો ત્યાં હું કરું તારે ને ભાઈ જો આ છે આપણો મહેર સમાજનો રૂમ આ ભાઈ અટેચ બાથરૂમ અને હું કહેવાય એસી અને कौन है भाई हमको यहाँ से कुछ नहीं दिखता तुम कौन है अब હું તમને બહારનો વ્યૂ દેખાડી દઉં છું આપણે દરવાજો બંધ કર દે ભાઈ મારું ચાલુ કર જુનાગઢનો વ્યૂ દેખાડી દઉં ભાઈ બધાને દેખાડ દે આ ભાઈ દરવાજો ભલે ખુલ્લો પ્રકાશ પડે ભલે પડે આઈ દે એ ભાઈ જોઈ લે વ્લોગ શૂટ કરવા તું કરે તારો વ્લોગ ચાલુ છે આ તારી રીલ ચાલુ હે રીલ આ ભાઈ જોઈ લે એ ભાઈ મને ઘડી વાર ઊભો રહે હાલ તું બંધ કરી લોક નો કરતો ભાઈ લોક નો કરતો આ તું જ કર દે ભાઈ કે ભાઈ આપણે કરી દે ભાઈ જો ભાઈ આ છે આખડો આખડો હું સોરી આખા પોરબંદર પોરબંદર આવડી જાય આપણે પોરબંદર યાર આખા જુનાગઢનો વ્યૂ છે આખો આ જે અહીંથી ડુંગર દેખાય છે તમને બહુ નહીં દેખાતા હોય જો અહીંયા ઝીણકો ડુંગર દેખાય છે તમને ઝૂમ કરીને દેખાડ દઉં જોરિયો ડુંગર આ પોરબંદર ભાઈ જુનાગઢનો વ્યૂ છે ભાઈ આ બાજુ આપણે જઈએ તો મણાવત અને પોરબંદર આવેલું છે આ સાઈડ જઈએ તો ગિરનાર આવેલો છે એટલે આ સાઈડ નહીં એ આમ જ કહેવાય પણ આપણે આમ જઈએ તો ગિરનાર આવે આ બધું હા આપણું આ મહેર સમાજનું જોઈ લ્યો આ આપણે રૂમ છે એનું એસી છે અહીંયા છે મલકના છે ના આપણો ભાઈ ક્યાં ગયો જા રહ્યો આ જોઈ લ્યો આ ભાઈ આ જોઈ લ્યો હાલો ભાઈ આપણે હમણાં મળ્યા થોડીક વારમાં આપણે જઈએ હેઠે હમણાં થોડીક વાર મળીએ હેઠે જઈએ આવી ગયા આપણે વાં હતા સામેના રૂમે ત્યાંથી આ રૂમે આવી ગયા કોકનો ખુલ્લો હે ભાઈ એ બોલતા કઈ કોકા લઈ ગયા તો ભલે ના ભાઈ આપણે ક્યાં કઈ ફાટી પડીએ લોક દીધેલો હે ભાઈ યાર તો દરવાજો જામ થઈ ગયેલો હે જા બોલે સોનિયા हाल खुल गया यहाँ पे खेत देखो ये हमारा खेत नहीं होता ये है गिरनार આ બધું આખો ગિરનાર છે ના કેમ છે આખું જોઈ આખો જુનાગઢનો બીજી સાઈડનો વ્યૂ છે આખો આ છે અહીંયા એપાર્ટમેન્ટ બને તમને દેખાડી દીધો સવારના આ બધું આખું છે આ લાકડું નહીં આખું છે આ જમીન છે આખી કોકની અહીંથી આ ઝાડવાથી લઈને વાં સુધી ઓલા રોડ સુધી ને આ પછી આપણો બાલ્કની છે સામેના રૂમે જો આપણો મિત્ર આવી ગયો મિત્ર નહીં સોરી ભાઈ આવી ગયો આમ કે જો શું કરે ભાઈ તું શું કરે ભાઈ શું કરે આ બીજા રૂમની એસી જોઈ લ્યો એ ભાઈ એ ઓલો લોક દઈને ભાઈ ગયો ખોલો ભાઈ ખોલો એ ઓલા ઓલો લોક દઈને ભાગી ગયો ભાઈ અમને ત્રણ હમણાં મળીએ જોઈ લ્યો એ ભાઈ ગરતા રહી ગયો આ લિફ્ટ આવે છે હાલે ભાઈ હાલે આવે હાલે ભાઈ આવે છે જોઈએ છે દેખાય છે કંઈ નહીં દેખાતું કંઈ જો આવે છે લિફ્ટ પેલા મારે ભીગી છે હાલ આપણે જવાનું છે ક્યાં જવું ગ્રાઉન્ડ ફ્લોરે જાય ગ્રાઉન્ડ ફ્લોરે હાલ આવી ગઈ પેલે મેં શરૂ આવી ગઈ જોઈ ભાઈ આ જોઈ લ્યો આડા કરે હાવ અમુક લોકો હાવ આડા કરી જાય કેને કે અમુક લોકોને કહું તારું નામ લીધું ને તો અમુક લીધું ભાઈ આપણે ગ્રાઉન્ડ ફ્લોરે જવું ભાઈ આપણે જાય છીએ હેઠે પંખો ચાલુ કરો ભાઈ પંખો કરી દીધો ભાઈ આપણે ચાલુ જાય છે હવા આવે જાય કે પંખો દેખાતું નથી મને હાલ ભાઈ આપણે હમણાં જઈએ હેઠે
આપણે બેસી જાય ભાઈ હો. હા, મજા આવે હો બેસવાની ભાઈ. જોઈ લ્યો આ બે એટલે આ બે ને આ જોઈ લ્યો. બાયણ આવી ગયા લિફ્ટ બાયણે. ગરમી થાય હો ભાઈ લિફ્ટમાં તો ભાઈ. જા આ સ્વિફ્ટના વેલો વી લ્યો. એક આવું છે, બીજું જોઈ લ્યો. હવે આપણે હા જોઈ લે. હા કેવું છે હાવ કલર ભરી મી. ચાલો ભાઈ આપણે હમણાં જઈએ અંદર મળીએ. આપણે જઈએ સીડી જ્યાં અમે જઈએ છીએ સીડીમાં. ભાઈ તો પેલા ભાગી ગયો આપણો. હાલો આપણે જઈએ કામ મળી જાય કામ બતાવે આવી પાછા. આપણા કાકા છોકરો ભાઈ રોગ્યો હોય તો કઈ રોગ્યો હોય. આપણે અત્યારે ઉપર આવ્યા છે. અત્યારે હેઠળ ઢોલ વાગે એટલે આપણે એને બનાવવાનો ટાઈમ જડે નહીં. મમ્મીનું હાલે છે એટલે ઉભરા છે નહીં. જ્યાંથી તમને ગિરનાર દેખાતો હજરિયો મિત્રો. હમણાં થોડીક વારમાં આપણે આપણા ઘરે રવાના થઈ જવાના થાય. ઘરે જવાના છે હમણાં થોડીક વારમાં. ના તો આપણો સમાજ જુનાગઢનો મોહેર સમાજ હતો આપણો. આજે આપણા આ રૂમમાં રોકાણ હતા. જ્યાં આ રૂમમાં રોકાણ હતા આપણે. આ બધું આખું ઉપર આગળ કે જો પંખા જેવું ફરે છે. હાલો આપણે થોડીક વારમાં મળીએ ને ઘરે જ આપણે કહીએ. મિત્રો આપણે ઘરે પૂગી ગયા. ઘરે તો કંઈ ન પૂગી ગયા. કપડાં બદલાવી થોડીક વાર પૂરો ખાઈ લીધો. આજનો વ્લોગ આપણે આઈને પૂરો કરીએ. પાછા મળશું નવા વ્લોગ અંદર કે આપણે બનાવી નવા વ્લોગ આવશે આવતા રવિવારના. ત્યાં સુધી જોતા થયું આપણા જૂના વ્લોગ નોંધી આવી જોતા આવું. અને મારા ભાઈની જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ મળે બ્લોગની જલ્દી જોતા આવો.